નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ આપણે રાજુલા શહેરના સમાચાર. મિત્રો, રાજુલા તો નહીં, અમરેલી જિલ્લો પણ નહીં, પરંતુ કહી શકાય કે સમગ્ર સૌરાષ્ટ્રમાં આ રાજુલા તાલુકાનું આ એક ગામ એવું હશે કે જ્યાં 125 સીસીટીવી કેમેરાઓ લગાડવામાં આવ્યા. જી હા મિત્રો, અમરેલી જિલ્લાનું રાજુલા તાલુકાનું નાનું એવું ગામ રામપરા, જ્યાં CSR ફંડમાંથી વિકાસના કામો કરવાના હોય તેવા સંજોગોમાં રામપરા ગામમાં 125 કેમેરાઓ લગાડવામાં આવ્યા. ત્યારે આ પ્રસંગે આજે આ વિશેષ કાર્યક્રમ રામપરા ગામમાં યોજાયો. રામપરા ગામ રાજુલાથી નજીક અને ઉદ્યોગ નજીક આવેલા હોવાથી CSR ફંડમાંથી વિકાસના કામો સતત સામે આવતા હોય છે. રામપરા ગ્રામ્ય પંચાયત અને ગામની શેરીઓમાં L&T જીઓ સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સહયોગથી CSR ફંડમાંથી આ નાના એવા 5,000ની વસ્તી ધરાવતા રામપરા ગામમાં એક સાથે 125 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા અને સુરક્ષા વધારી સજ્જ કરવામાં આવ્યો. રામપરા ગામની ચારે તરફ અને શેરીએ શેરીએ, ગલીઓ, ચોકમાં, જાહેર માર્ગો પર આ CCTV કેમેરાઓ લગાવવામાં આવ્યા અને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. ત્યારે આજે ASP જયવીર ગઢવીના હસ્તે ગ્રામ્ય પંચાયત ખાતે CCTV કેમેરાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગ્રામ્યજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા, તેમજ નાની નાની બાળાઓ દ્વારા આવેલા મહેમાનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આવેલા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલું. ત્યારે આ ગામમાં આવેલા મહેમાનોનું પરંપરાગત સ્વાગત કરવું એ આપણી ફરજ છે. ત્યારે નાની નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવેલું હતું. ત્યારે રામપરા ગામ આહિરોનું ગામ અને આહિરનો આશરો. ત્યારે આ ગામના બાળકો દ્વારા સરસ મજાનો આહિર રાસ પણ રજૂ કરવામાં આવેલો હતો. ત્યારે આ સ્વાગત ગીત અને આ આહિર રાસથી આવેલા મહેમાનો મંત્રમુગ્ધ થઈ ગયેલા. સમગ્ર કાર્યક્રમમાં આવેલા તમામ મહેમાનોએ તેમજ જિલ્લા પોલીસ તંત્રએ ગામના સરપંચ અને ગ્રામ પંચાયત અને સહયોગી ઉદ્યોગને આ કાર્ય કરવા બદલ પ્રશંસા કરી હતી અને સાથે સાથે અભિનંદન અને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ નાના એવા ગામમાં આટલા કેમેરાઓ અને અદ્યતન સુવિધાઓ સજ્જ થતાં પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવેલ કે ગામમાં ચોરીઓ અટકાવવા તેમજ કોઈ પણ જાતની ઘટનાઓ બનતી હોય ત્યારે આ CCTV કેમેરાઓથી આ બનતી ઘટનાઓ ઉકેલવામાં પોલીસ માટે અને ગ્રામ્યજનો માટે અને સમગ્ર તંત્ર માટે આ કેમેરાઓ ખૂબ જ ઉપયોગી નીવડે છે. ત્યારે તમામ આસપાસના ગ્રામ પંચાયતના આવેલા તમામ સરપંચોને પણ પોલીસ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી કે બને એટલા વધારે કેમેરાઓ લગાવી અને ગામને સજ્જ બનાવો. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. સમગ્ર રાજુલા પંથકના નાના મોટા સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો. કાનાબાર ન્યૂઝ સમગ્ર પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. YouTube, Facebook, Instagram, શેરચેટ. આપ આપના મનપસંદ પ્લેટફોર્મ ઉપર અમને સબસ્ક્રાઈબ કરો. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા.
અમરેલી જિલ્લામાં ચાલી રહેલા પ્રોજેક્ટ ઈગલ આઈ અંતર્ગત આજરોજ રાજુલા તાલુકાના રામપરા ગામે 125 સીસીટીવી કેમેરા છે એ લગાવવામાં આવેલા છે. એમનું ઓપનિંગ કરવામાં આવેલું છે. રામપરા ગામ ખાતે જે ગામના સરપંચ છે એમના દ્વારા અને એલએનટી જે કંપની છે એના દ્વારા CSRમાં 125 સીસીટીવી કેમેરા છે એ લગાવવામાં આવેલા છે. આ જે સીસીટીવી કેમેરા લગાવ્યા છે તેમના દ્વારા ગામમાં ચોરી, ગરફોડ એવા જે પણ બનાવો બનતા હોય છે એમના માટે ડિટેક્ટ કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ થશે. અમરેલી જિલ્લામાં જેટલા પણ ગામોમાં સીસીટીવી લાગ્યા છે તેમાં જે રામપરા ગામ છે એનામાં હાઈએસ્ટ 125 સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. તે બદલ જિલ્લા પ્રશાસન વતી અમારા દ્વારા આજે રોજ રામપરાના જે સરપંચ છે છનાભાઈ એમને અને જે એલએનટીના સિનિયર મેનેજમેન્ટ છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરવામાં આવ્યો હતો.